જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક 8.4 પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાના કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. Winds current are generated due to uneven heating on the earth. આ માટેની પરિસ્થિતિઓ તમને નીચે પ્રમાણે આપવામાં આવેલી છે. બે પરિસ્થિતિ છે. પહેલી, ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું. ધ્રુવ પ્રદેશ એટલે પૃથ્વીનો ઉપરનો ભાગ ઉત્તર ધ્રુવ અને નીચેનો ભાગ દક્ષિણ ધ્રુવ થાય. અને વિષુવવૃત્તીય પ્રદેશ એટલે પૃથ્વીનો મધ્યનો ભાગ થાય. તો આ અસમાન રીતે ગરમ થાય છે અને પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે, એ વસ્તુ સમજવાની છે. તો તમે ભૂગોળ ભણેલા હશો, તો ભૂગોળની અંદર આપણે પૃથ્વી વિશે સમજવાનું છે. તો પૃથ્વીની એક સામાન્ય બાબત આપણે શીખી લઈએ, જે મેં આકૃતિમાં આપેલી છે. પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે એ ધ્રુવ પ્રદેશો કહેવાય અને નીચેનો ભાગ પણ ધ્રુવ પ્રદેશો કહેવાય છે. અને વચ્ચેનો હશે વિષુવવૃત્તીય કહેવાય, જ્યાં સૂર્યના સીધા કિરણોના કારણે ત્યાંનું તાપમાન વધુ હોય છે, ત્યાં વધુ ગરમી પડે છે. જ્યારે ધ્રુવ પ્રદેશો છે ત્યાં તમને બરફ જોવા મળે છે. કેમ? કારણ કે ત્યાં સૂર્યના ત્રાંસા કિરણો પડે છે, એટલી બધી ગરમી થતી નથી, તડકો ઓછો લાગે છે, એના કારણે ત્યાં બરફ જેવું વાતાવરણ હોય છે. હવે આના આધારે આપણે આગળ વધીએ. તો અહીં તમારે ટેક્સ્ટબુકના રિલેટેડ એમ કહેવા માંગેલું છે કે જે સૂર્યના પ્રકાશ વડે ત્યાં મહત્તમ ગરમ થાય છે. કયો ભાગ? વિષુવવૃત્તીય ભાગ, કારણ કે ત્યાં સૂર્યના સીધા કિરણો પડે છે, તો તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે. હવે તમને એટલો અંદાજ હશે કે જ્યાં સૂર્યનો તડકો પડે છે તો ત્યાંનું વાતાવરણ ગરમ થઈ જાય છે, ત્યાંની જમીન ગરમ થઈ જાય છે. તો જમીન ગરમ થશે એટલે ત્યાંની હવા ગરમ થશે, હવા ગરમ થશે એટલે હવા વજનમાં હલકી બનશે, હલકી હોવાના કારણે તે ઊંચે ચડશે. આ વસ્તુ સામાન્ય છે અને બધામાં આ પ્રોસિજર થાય છે. તો વિષુવવૃત્તિનો જેટલો પ્રદેશ હશે ત્યાં પણ આવું જ જોવા મળે છે. હવે તમે આકૃતિમાં જુઓ કે તેમાં બતાવેલું છે કે 0 થી 30 અક્ષાંશોના પ્રદેશોમાં બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા વિષુવવૃત્તિના પ્રદેશ તરફ ગતિ કરે છે. તો આ વસ્તુ આપણે કેમ સમજવી, તમને કઈ રીતે શું કહેવા માંગે છે, તો તમે ખાસ આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. 0 અક્ષાંશ એટલે કે જે વિષુવવૃત્તીય ભાગ છે, પૃથ્વીનો ગોળો છે એનો વચ્ચેનો ભાગ જો એ વિષુવવૃત્તીય ભાગ કહેવાય, એક પટ્ટા સ્વરૂપે તમને દર્શાવેલો છે. પછી તેનો આજુબાજુનો જે ભાગ છે એ તમને 30 અક્ષાંશ કીધેલું છે. એ બે પટ્ટાની વાત કરેલી છે. જે બાજુના બંને પટ્ટા છે એ બાજુના બંને પટ્ટામાંથી પવનો આવે છે અને ક્યાં આવે છે? વિષુવવૃત્તિના પ્રદેશો. એટલે આ વસ્તુ તમને એક એરો કરીને પણ બતાવવામાં આવેલી છે. બંને બાજુથી એરો કરીને એમ દર્શાવેલું છે કે ત્યાંથી હવા વિષુવવૃત્તિના પ્રદેશ તરફ આવે છે. પવનની ગતિ આ પ્રકારની છે. આ પવનના ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વિષુવવૃત્તીય તરફની હોય છે, તમને આકૃતિમાં દર્શાવ્યું છે તે રીતે. તો વિષુવવૃત્તીય પ્રદેશમાં આવી રીતે પવન વાય છે. હવે આપણે ધ્રુવ પ્રદેશની વાત કરીએ. તો પેલું તમે ખાસ નોટ કરી લો કે વિષુવવૃત્તીય એટલે ત્યાં 0 અક્ષાંશ હશે, પછી એનાથી ઉપર 30 અક્ષાંશ, એનાથી ઉપર 60 અને એનાથી ઉપર 90. આવી રીતે અક્ષાંશ તમને આકૃતિમાં આપેલા છે, એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવશે. જેવું ઉત્તરની તરફ છે સેમ એવી રીતે જ અક્ષાંશમાં જુઓ તો નીચેની તરફ એવી રીતે જ છે કે વચ્ચે 0, બંને બાજુ 30, એની બંને બાજુ 60 અને છેલ્લે 90. હવે આપણે અહીંયા કયો વિસ્તાર જોવાનો છે? ધ્રુવ પ્રદેશો. એટલે તમે ટોચ ઉપર જતા રહો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. હવે ત્યાં વિસ્તારોમાં તમે જોશો કે આ વિસ્તારોમાં હવા ઠંડી હશે, કારણ કે તે ધ્રુવ પ્રદેશો છે અને ત્યાં સૂર્યનો તડકો છે
એ ઓછો પડે છે, કારણ કે ત્યાં ત્રાંસા કિરણો છે એના કારણે, એટલે બરફનું પ્રમાણ ત્યાં વધુ હશે. હવે તમારે અહીંયા શું જોવાનું છે કે 60° અક્ષાંશવાળો પ્રદેશ, એટલે કે ધ્રુવ પ્રદેશથી થોડોક નીચેનો પ્રદેશ જોવાનો છે. તો આ જે 60° વાળો જે અક્ષાંશવાળો પ્રદેશ છે ત્યાં થોડીક ગરમીનું પ્રમાણ વધારે હશે કમ્પેર ટુ જે ધ્રુવ પ્રદેશ છે તેનું. તો અહીંયા શું થશે, આ વિસ્તારોમાં છે ગરમીના કારણે હવા ઉપર ચડશે, કારણ કે તે વજનમાં હલકી છે. તો જે 60° અક્ષાંશવાળો પ્રદેશ છે ત્યાં ખાલી જગ્યા પડશે, કારણ કે ત્યાંની હવા ઉપર ચડી ગઈ છે. પછી તમે જોશો કે જે ધ્રુવ પ્રદેશોમાંની હવા છે તે જગ્યા ઉપર આવી જાય છે. તમે આકૃતિમાં પણ બતાવેલું છે. આકૃતિમાં તમે જોશો કે ધ્રુવ પ્રદેશ એટલે કે જે ઉપરનો ટોચનો ભાગ છે, નીચેનો ભાગ છે, ત્યાંથી હવા જે 60° વાળા અક્ષાંશ છે તે પ્રદેશોમાં આવે છે. તો આ કોન્સેપ્ટ તમને સારી રીતે સમજાઈ ગયો હશે એમ હું માનું છું. ન સમજાય તો તમારે આ ફરીવાર જોઈ લેવાનું છે કે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો આના કારણે શું થયું, ધ્રુવોમાંથી હુંફાળા અને ગરમ પ્રદેશો વચ્ચે એક પવનનો પ્રવાહ રચાય છે. હવે તમે વિષુવવૃત્તિમાં કઈ રીતે જોયું હતું કે વિષુવવૃત્તિનો જે આજુબાજુનો પટ્ટો હતો ત્યાંથી હવા આવતી હતી વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર. અહીંયા શું થશે કે ધ્રુવ પ્રદેશમાંની હવા છે એ જે 60° અક્ષાંશવાળા છે વિસ્તારમાં ત્યાં તરફ આવે છે. આ વસ્તુ તમને એક આકૃતિમાં જ બતાવેલું છે, આકૃતિ 8.8. તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. પછી એમ કહેવામાં આવેલું છે કે પવનના પ્રવાહની દિશા ઉત્તર અને દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ, પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે. તમે આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવશે કે જે પવનની દિશા છે એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે અને દક્ષિણથી ઉત્તરની તરફ જાય છે. આવી રીતે પવનની દિશા હોય છે, પરંતુ ક્યારેક બદલાઈ જાય છે. એનું પાછળનું કારણ શું છે, પૃથ્વીનું પરિભ્રમણ. એટલે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, પ્રદક્ષિણા કરે છે. આના કારણે દિશા ક્યારેક બદલાઈ જાય છે, દિશામાં ફેરફાર જોવા મળે છે. આના પછીનો એક ટોપિક છે જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું, અનઇવન હીટિંગ ઓફ લેન્ડ એન્ડ વોટર. તમે પ્રકરણ 4ની અંદર ભણીને આવ્યા છો કે ભૂલહેર, દરિયાઈ લહેર. હવે તમને ભૂલહેર એટલે શું એ તમને યાદ જ હશે, અને જો કદાચ યાદ ન હોય તો તમે ફરીવાર પ્રકરણ 4નો વિડીયો જોઈ લેજો, અથવા તમે ટેક્સ્ટબુકની અંદર ભૂલહેર એટલે શું અને દરિયાઈ લહેર એટલે શું વાંચી જોજો. એ ટોપિક તમને ક્લિયર થઈ જશે, એટલે ઓટોમેટિકલી આ ટોપિક તમને આવડી જશે. જે ત્યાં કહેવામાં આવેલું તે જ વસ્તુ અહીંયા કહેવામાં આવેલું છે. હવે આ ટોપિકની શરૂઆત કરી દેવી. ઉનાળાની ઋતુમાં શું થશે, જે વિષુવવૃત્તીય પ્રદેશ હશે એનો આજુબાજુનો વિસ્તાર હશે એ ઝડપથી ગરમ થાય છે. કેમ? કારણ કે ત્યાં સૂર્યના સીધા કિરણો પડે છે. તો આના કારણે ત્યાંની જમીન ગરમ થઈ જશે, જળાશય ગરમ થશે અને સમુદ્ર ગરમ થશે. પરંતુ સૌથી વધુ તાપમાન કેમાં જોવા મળશે? જમીન પર. જમીન છે સૌથી વધુ ગરમ થઈ જાય છે. આના કારણે શું થશે, જમીન ગરમ થશે તો ત્યાંની હવા ગરમ થશે. હવા ગરમ થશે તો હવા વજનમાં હલકી બનશે. હલકી હોવાના કારણે તે ઉપર ચડશે. હવા ઉપર ચડી જશે તો જમીન પરનો જે ત્યાં ભાગ છે ત્યાં ખાલી પડશે. આના કારણે જે સમુદ્ર પરની હવા છે, ઠંડી હવા, તે જમીન ઉપર આવે છે. તો તમે શું કહી શકો કે પવનોનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે, જેને મોસમી પવનો કહે છે. આ વ્યાખ્યા સમજાવવા માટે આ પેરેગ્રાફ તમને આપેલો છે. મોસમી પવનો એટલે કે મોન્સૂન વાઇન્ડ્સ.
મોન્સૂન શબ્દ છે એ અરબી શબ્દ મોસમ પરથી આવેલો છે, જેનો અર્થ ઋતુ થાય છે. હવે ઉનાળામાં શું થશે? સમુદ્રમાંથી જમીન પર પવનો આવે છે, તો શિયાળામાં એનાથી એક ઉલટી જ પ્રક્રિયા જોવા મળે છે. જે પ્રવાહ છે, પવનનો પ્રવાહ એ બદલાઈ જાય છે. તો કઈ રીતે થશે પવનનો પ્રવાહ? જમીનથી સમુદ્ર તરફ. સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લઈને આવે છે, જે જળચક્રનો એક ભાગ છે. હવે તમને જળચક્ર એટલે શું, તો એની ડિટેલમાં આપણે નથી જતા, ઉપર તમને કહી દઉં છું. જળચક્ર એટલે એક સામાન્ય બાબત છે કે સમુદ્ર કે જળાશયનું પાણી ગરમ થાય છે. ગરમ થઈને પાણીની વરાળ બનશે, ઉપર જશે, બાષ્પ વાદળો બંધાશે, પછી વાદળોમાંથી વરસાદ નીચે આવશે, વરસાદ સ્વરૂપે પાણી નીચે જમીન ઉપર આવશે. તો આવી રીતે સમુદ્ર અને જળાશયો પાછા પાણીના ભરાઈ જશે અને પાછી ગરમીના કારણે એની વરાળ બનશે, બાષ્પ બનશે, વાદળો બંધાશે અને વરસાદ આવશે. આવી રીતે આખું જળચક્ર ચાલતું હોય છે. તો અહીં એમ કહેવામાં આવેલું છે કે સમુદ્ર પરથી આવતો પવન એ પાણીની વરાળ અને વરસાદ લઈને આવે છે, એટલે કે તે એક જળચક્રનો ભાગ છે. ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે, જેને કારણે વરસાદ આવે છે. વાદળો વરસાદ લાવીને આપણને આનંદ અનુભવે છે. આપણા દેશના ખેડૂતો પાક માટે મોટા ભાગે વરસાદ પર આધાર રાખે છે. હવે આપણને ખબર છે કે આપણો દેશ છે ખેતી પ્રધાન છે, અને અમુક એવા લોકો છે જે માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય છે. અમુક એવા ખેડૂતો છે, વરસાદ આવે તો એના કારણે એનો પાક સારો બને. પણ હવે સિંચાઈ પદ્ધતિ આવી ગઈ છે, ફુવારા પદ્ધતિ આવી ગઈ છે, એના કારણે પણ તેઓ અલગ અલગ પાક લઈ શકતા હોય છે, પણ મુખ્ય આધાર વરસાદ ઉપર હોય છે. વાદળો અને વરસાદ માટે ઘણા લોકપ્રિય લોકગીતો એવા પ્રચલિત છે. જે તમને ગીત છે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, તો તમારે એકવાર ગાઈ લેવાનું ઘરે બેઠા. પછી એમ કહેવામાં આવેલું છે કે આ વરસાદ છે દરેક વખતે સુખદાયક નથી હોતો, ક્યારેક ક્યારેક નુકસાન કરતા પણ હોય છે, ઘણી એવી મુશ્કેલીઓ પેદા કરી દે છે. તો તમારા શિક્ષકને અથવા તમારા માતા પિતા સાથે તમે આ વરસાદની કારણે ઉદ્ભવતી મુશ્કેલીઓ વિશે વાત કરો તો તમને ખ્યાલ આવશે. ક્યારેક એવી હોનારત સર્જાય છે જેનાથી મનુષ્યને નુકસાન થાય, પ્રાણીઓને નુકસાન થાય, વનસ્પતિને પણ નુકસાન થાય છે. આ બધી બાબતો તમને કહેવામાં આવેલી છે. આના પછીનો ટોપિક છે ગાજવીજ સાથે વાવાઝોડું, ચક્રવાત. આના પછીના ટોપિકમાં આપણે વાત કરશું. એના પછી આપણે આ ટોપિક ભણવાના છીએ, તો તમને બે આકૃતિ આપેલી છે આ પેજ ઉપર. આકૃતિ 8.9 અને 8.10. તે તમે જોશો તો આ જે ટોપિક આપણે અત્યારે ભણ્યો એના રિલેટેડ જ છે. જો તે આકૃતિમાં ભારતનો નકશો છે, તેમાં જે એરો કરીને બતાવેલા છે એ પવનો છે. પહેલી આકૃતિ છે 8.9, એ મોસમી પવનો છે. સમુદ્રમાંથી આ પ્રદેશો તરફ જાય છે. સમુદ્રમાંથી તમને પ્રદેશો તરફ જાય છે, તો જે સમુદ્ર એટલે કયો ભાગ થયો? દક્ષિણ પશ્ચિમમાંથી તે અલગ અલગ પ્રદેશો જેમ કે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ તે તરફ પવનો જાય છે. અહીંયા તમને જે ઉદાહરણ આપવામાં આવેલું છે એ રાજસ્થાનનું આપેલું છે. એના પછીની જે 8.10 એ આકૃતિમાં શિયાળામાં બતાવેલી છે. જે પહેલી આકૃતિ છે ઉનાળા દરમિયાન જાય છે પવનો, કે જે દક્ષિણ દિશામાંથી ઉત્તરની તરફ પૂર્વની તરફ પવનો જાય છે, જે ઉનાળા દરમિયાન છે. આકૃતિ 8.10 એમાં આ શિયાળામાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તેનાથી સાવ ઉલટી, કે ઉત્તર પશ્ચિમના જે ઠંડા સ્થાનો પરથી આ પવનો વાય છે અને જળ બાષ્પ સાથે નીચેના પ્રદેશો તરફ આવે છે, સમુદ્ર તરફ આવે છે, એવું બતાવે છે. તમે આકૃતિ જોશો એટલે ખ્યાલ આવશે. એટલે એના કારણે શું થશે? શિયાળામાં તમને વરસાદ ઓછો પડતો જોવા મળે છે.
આ બે આકૃતિ છે એ બે આ ટોપિક અત્યારે હાલમાં ભણેલા છે તેના આધારિત જ છે. તો એકવાર તમે જોઈ લેજો. જેટલું ચલાવેલું છે એટલું તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચી લેવાનું છે.